દાદાને નામ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બધા જ મહાત્માઓને ગુરુ પૂર્ણિમાના જય સચ્ચિદાનંદ. જેનો કોઈ શિષ્ય નથી, જાતે કોઈના ગુરુ ન થયા, તોય દુનિયા ઉજવે છે શ્રી દાદા ગુરુ પૂર્ણિમા. આજે આપણે દાદા ભગવાનની પૂર્ણ પરમાત્મા પ્રકાશની ગુરુ પૂર્ણિમા આપણે માણી રહ્યા છીએ. દાદા ભગવાન કહેતા કે હું તો કોઈનો ગુરુ જ નથી, અમે તો આખા જગતના શિષ્ય છીએ. એવી દ્રષ્ટિ શિષ્યપણાની જે જ્ઞાની પુરુષનું અદ્ભુત લક્ષણ છે. જેને કોઈ નવો ધર્મ, નવો પંથ, નવો વાડો કંઈક એવું ઊભું કરવું હોય ત્યાં ગુરુ થવું પડે. એ કહેતા કે અમે તો તમારી અંદર જે પરમાત્માનો પ્રકાશ છે એ અમે તમને ખુલ્લો કરી આપીએ છીએ. પછી તમારી અંદર જ એ પરમાત્માનો જે પ્રકાશ છે એ નિરંતર તમને ચેતવ્યા કરશે. જગતની અંદર, વ્યવહારની અંદર કોઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય કે આધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, દરેક જ્ઞાન મેળવવા માટે નિમિત્તની જરૂર છે. અને નિમિત્ત એ કોણ? તો કે ગુરુ. સારા ભારત વર્ષમાં બાળપણથી જ આપણને ખબર હોય કે ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વ્યવહારના ગુરુ એ પહેલામાં પહેલા આપણી જે મધર છે એ આપણી પ્રથમ ગુરુ, જે ચાલતા શીખવાડે, બોલતા શીખવાડે, કપડાં પહેરતા શીખવાડે, ત્યાંથી શરૂ કરતા 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 જે જગ્યાએથી જે સમયે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન પ્રાપ્ત થવામાં જે નિમિત્ત છે એ આપણા ગુરુ છે. આપણે સ્ટેશને પહોંચવું હોય અને આપણને રસ્તો ખબર ના હોય તો નાના બાળકને પણ પૂછીએ ત્યારે ગુરુ તરીકે કામ કરે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. સામાન્યપણે આપણે એવું માનીએ છીએ કે કોઈ વ્યક્તિ એ આપણા ગુરુ છે. ખરેખર જે ગુરુ આપણને જાતે દેખતા કરે એ સાચા ગુરુ છે. દાદા ભગવાન પોતે કહેતા કે હું તો બાળપણથી જ ગુરુની ડેફિનેશન જાણતો. જે મને પ્રકાશ આપે તે મારા ગુરુ.
પોતે અંધારામાં ભટકતા હોય ને આપણને પણ એવા અંધારામાં લઈ જાય, તેને ગુરુ કેમ કહેવાય? જે ગુરુને મળવાથી આપણી અજ્ઞાન દ્રષ્ટિમાંથી જ્ઞાન દ્રષ્ટિમાં આવીએ, એટલે કે આપણા જીવનની અંદર બિલકુલ મતભેદ, અથડામણો, આ ક્લેશ કસાયો ઘટે, તો સમજવું કે આપણે સાચા ગુરુ પાસે પહોંચી ગયા છે. અને જ્યારે આપણે એવા સાચા ગુરુ પાસે આવીએ છીએ ત્યારે આપણી પાસે એક જ વસ્તુની હવે જરૂર છે, તે છે શિષ્યત્વ. એટલે કે ગુરુ પાસે જ્યારે હોઈએ ત્યારે હું કંઈ જાણતો નથી એ ભાવ અને પરમ વિનય. ગુરુની જે ઈચ્છા છે એ જ ઈચ્છા મારી છે. કેમ કરીને ગુરુની ઈચ્છાને હું એવું અનુમોદન આપું કે જેના થકી એમની જે ઈચ્છાઓ છે એ પૂરી થાય. અને ગુરુની ઈચ્છાઓ કેવી હોય તો કે પોતાના માટે હોય જ નહીં, જગતના જીવોના કલ્યાણ માટે જ એમની ભાવનાઓ હોય. અને એમાં જ્યારે આપણે આપણા મન વચન કાયા ને કંઈ પણ વાપરીએ છીએ ત્યારે ગુરુની કૃપા, જ્ઞાનીની કૃપા આપણા ઉપર સહેજા સહેજ વર્તે છે. ગુરુ એટલે બીજી આંખ આપણી, આપણને એક દ્રષ્ટિ મળે છે. વ્યવહારના જે ગુરુ હોય એ ધર્મની અંદર કેવી રીતે પાપમાંથી મુક્ત થવું એ શીખવાડે. જ્યારે જ્ઞાની પુરુષ મળે ત્યારે પાપ અને પુણ્ય બંનેમાંથી છોડાવે છે. જગતના બધા જ ગુરુઓ એ જ્ઞાન આપે છે, જ્યારે જ્ઞાની પુરુષ એ વિજ્ઞાન આપે છે. પછી આપણી અંદર જે પ્રજ્ઞા સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થાય છે એ જ વાસ્તવમાં દરઅસલ ગુરુ છે. અને મોટામાં મોટો શિષ્ય કયો તો કે ફાઇલ નંબર 1 એનો શિષ્ય બને છે. જ્યાં સુધી આવા અંદરના ગુરુ પ્રજ્ઞા સ્વરૂપે પ્રગટ ન થતા ત્યાં સુધી પેલા બાહ્ય ગુરુઓ બધા આપણને માર્ગ ઉપર ચડાવે છે. એટલે બધા જ મહાત્માઓની અંદર દાદા ભગવાનનું જે પ્રજ્ઞા સ્વરૂપ છે એ આજે બીજમાંથી તીજ, ચોથ અને પૂનમ બાજુ જઈ રહ્યું છે. તમારી અંદર જ બેઠેલા દાદા ભગવાનની આ ગુરુ પૂર્ણિમા આપણે માણીએ છીએ. બહુ જ અદ્ભુત. આપણે બધી વિધિ પ્રાર્થનાઓ કરી અને આજે એક બીજી વિશેષ ગુરુ પૂર્ણિમાની પ્રાર્થના આપણે કરીએ કે દાદા ભગવાનનું જે આખું વિજ્ઞાન છે એ જેમ છે તેમ આપણા જીવનની અંદર પણ ચરિતાર્થ થાય, એમના જેવી જ દશા, એમના જેવો આનંદ આપણે સૌ માણી શકીએ. એ માટે આજે દાદા ભગવાનને હૃદયપૂર્વક એક બહુ સુંદર પ્રાર્થના કરીએ
એમાં સૌથી અગત્યની એક પ્રાર્થના છે, જે સહેજા સહેજ તમારી આગળ વ્યક્ત કરું છું. દાદા ભગવાનની મૂળ જે વિજ્ઞાનને પામવાની દ્રષ્ટિ છે એ 5 આજ્ઞા છે, અને એ 5 આજ્ઞાને મદદ કરનારી એક અદ્ભુત વાત એ આજે આપણે દાદા ભગવાનને પ્રાર્થના સ્વરૂપે લઈએ. આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ ઘણીવાર કે હે દાદા ભગવાન, મને ડખોડખલ ન કરવાની પરમ શક્તિ આપો. આ જે ડખોડખલ છે એ જો શક્તિ આપણને આવે કે બિલકુલ આપણી એવી જાગૃતિ બને કે ડખોડખલમાંથી બહાર નીકળાય, તો આપણે દરઅસલ જ્ઞાતા દ્રષ્ટા અને આજ્ઞા સ્વરૂપના ધર્મમાં આપણે વધારે પ્રગતિ કરી શકીએ. આ ડખોડખલ શું છે એ જાણવું હોય તો આપણે પહેલા વ્યવહારમાં જોવાનું છે. જેમ કોઈ બે માણસ કોઈ વાત કરતા હોય, બે માણસો કોઈ કામ કરતા હોય, તેની અંદર આપણે જતા રહીએ અને શું કહો છો, શું કરો છો, લાવ હું કરી દઉં, હું આમ નહીં કરવાનું, આમ કરવાનું, તો એને શું કહેવાય? ડખોડખલ. તમે જેમ કોઈ કામ કરતા હોય અને કોઈક માણસ આવીને તમને એવું કરે, તમને થાય કે મને ખબર છે શું લેવા તમે અંદર ડાખો કરો છો, તો કે આ બધો વ્યવહારનો ડખો. આપણી એટલી બધી અજાગૃતિ એ કુટેવોમાં પરિણમી છે. અજાગૃતિ થતા થતા ક્યાં ગઈ? બધી કુટેવોમાં, કે જેને વ્યવહારની અંદર પણ આ ડખોડખલ ખબર પડતી નથી. ઘણી બધી જગ્યાએ આપણા જીવનના રોજિંદા જે વ્યવહારો છે એમાં પણ ડખો થઈ જતો હોય. તો બે જણે કશું નક્કી કર્યું હોય અને બધું ડિસાઈડ થઈ ગયું તો અંદર ડખો કરે. આટલા વાગે કેમ ગોઠવ્યું તમે, આટલા વાગે કેમ નહીં, આવું કરવાનું હતું, તમારે પૂછવું જોઈતું હતું, ડખો જ કર્યા કરે. જ્યાં ને ત્યાં એવી કુટેવ પડી ગઈ હોય ડખો કરવાની, તો આ વ્યવહારનો જે ડખો છે એ પહેલા બંધ થાય આપણી જાગૃતિથી, કે મારી ફાઇલ નથી, મારી ફાઇલ ના હોય તો હું અંદર ડખો કરું છું, તો એ ડખવાનું શું થશે? તો કે એની દખલ આવશે બધી. જેની વચ્ચે આપણે ડખો કર્યો એ માણસ અંદર મનમાં નોંધ રાખે કે આ બહુ ડપણ કરે છે વચ્ચે. જ્યારે એ આવે છે ને ત્યારે બધું બગડે છે. એટલે એ શું થાય? તો કે અંદર નોંધ રાખે છે આપણી, આપણા ઉપર એને તિરસ્કાર ભાવ ઉત્પન્ન થાય છે. અને આપણે જે ડખો કર્યો વ્યવહારમાં, એટલે શું થયું? તો કે આપણું આખું ચિત્ત એ એટલું બધું બહાર આવી ગયું કે આત્મામાં તો બિલકુલ રહે નહીં. એટલે આ બધો વ્યવહારનો ડખો, હવે રોજ જે આપણે જોતું જવાનું કે કઈ કઈ જગ્યાએ હું ડખો કરું છું, આ વ્યવહારનો ડખો બધો. અને એ પૂરો થાય, આખો બહારની બધી ફાઇલોની અંદર ડખો હોય, બંધ કરતા કરતા આપણી જાગૃતિ વધારવાની, કે ધીમે ધીમે આ ફાઇલ નંબર એક સાથે પણ ડખો નહીં કરવાનો. દાદા ભગવાન જે આપણને શક્તિ કહે છે કે ડખો દખલ ના કરવું, એવી શક્તિ આપો કે આ ફાઇલ નંબર એક જોડે પણ ડખો નહીં કરવાનો. એ કોઈક વસ્તુ ખાતી હોય તો અંદર ડખો કરે,
ફલાણું વાંચેલું અને કહ્યું તું ના ખવાય, તું કેમ ખાય? અંદર બધું ચાલે. એને થોડોક મોડો ઉઠે તો બૂમો પાડે, વહેલો ઉઠે તો અંદર બધું બૂમો પાડે, કેવું બહુ મોડો ઉઠ્યો, બહુ મોડો ઉઠ્યો. આ મન, વચન અને કાયા એ ત્રણેયની અંદર આપણે આવું કેમ કરે છે એવું થયું, અને ડખો કહેવાય. મારા મનની અંદર આવા કેમ વિચાર આવ્યા, એ ડખો થઈ ગયો. ત્યાં પણ આપણે એની જોનાર રહેવાનું છે. દાદા ભગવાને આપણને બહુ અદ્ભુત આ દ્રષ્ટિ આપેલી છે. કેટલાય કાળની અંદર કેટલીય સાધના કરે તો પણ આવી દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય. એવી દ્રષ્ટિ આપણને આજે પ્રાપ્ત થઈ છે. તો આપણે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે અને એનાથી વ્યવહારની ડખોડખલ બંધ કરતા 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 આ મન, વચન અને કાયાની વાણીથી કંઈક બોલાયું એ પણ આપણે ડખો નહીં કરવાનો. કેમ આવું બોલાયું? આપણી ફાઇલ નંબર 1 બોલી અને દુઃખ થયું તો પ્રતિક્રમણ કરો, પણ આપણે ડખો નહીં કરવાનો કે મારાથી કેમ આવું થાય છે, મારાથી કેમ આવું થાય છે. એ ડખો આપણે નહીં કરવાનો. એટલે વ્યવહારનો ડખો છોડતા 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 આપણે આપણી ફાઇલ નંબર 1 નો જે ડખો છે એમાંથી પણ મુક્ત થઈએ. ત્યાર પછી આપણે આપણા જ્ઞાતા દ્રષ્ટા પદમાં સરસ રહેવાશે અને એના કારણે આપણું જે અંદરનું સુખ છે અનુભવાશે પછી. એટલે આજના દિવસે આપણે દાદા ભગવાનને હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરીએ કે અમે આખું વર્ષ મુખ્ય આ જાગૃતિની અંદર અમે અમારો ઉપયોગ મૂકીશું અને એનાથી અમે 5 આજ્ઞાની અંદર જેમ બને એમ નિશ્ચય કરીશું અને એ જાગૃતિને વધારીશું. અમે તમને બધાને પણ ગમ્યું હશે આ, તો જરૂરથી દાદા ભગવાનને એવી પ્રાર્થના કરજો કે હે દાદા ભગવાન, મને કોઈ પણ જગ્યાએ કિંચિત માત્ર પણ કોઈ પણ ફાઇલોમાં ડખોડખલ ના કરું એવી શક્તિ આપજો. કહીએ ધીમે ધીમે એના વિશે સમજાતું જશે તમને અને પછી રહેવાતું પણ જશે. જેમ જેમ આ ડખોડખલ ઓછી થશે એમ પોતાનો ઉપયોગ વધશે. આ તો પોતાનો ઉપયોગ પોતાની ફાઇલ ઉપર મૂકવાના બદલે એટલો બધો ના કામનો વ્યવહારમાં આવે છે. કારણ કે પોતાની જે બુદ્ધિ છે એ હજુ પણ પર ઉપયોગમાં લઈ જાય છે, ડખો કરાવે છે. એટલે ત્યાં આગળ આપણે હવે જાગૃત થવાનું કે ફાઇલ નથી આપણી, ફાઇલ હોય તો એને આપણે મદદ કરવી, એનું નિકાલ કરવો એમાં. પણ જે કોઈ કરતું હોય, કંઈક વ્યવહારની વાત ચાલતી હોય, કશું જ ના હોય. કેટલાક તો બેઠા હોય તો મહારાજને હવ શીખવાડે, મહારાજ પેલો મંત્ર રહી ગયો, તમે આ ના કર્યું, ફલાણું ના કર્યું, ઠીકણું ના કર્યું. પેલો મહારાજે કંટાળે. ખ્યાલ આવે? એટલે જોયા કરવાનું. ત્યાં તો આપણે બધાની જુદી જુદી રીતો હોય, બધાની જુદી જુદી સમજ હોય. જેની નિકાલ કરવો છે એને કોઈ રીત જ ના હોય, એને તો જે રીત હોય એનો નિકાલ કરી નાખે. એટલે નિકાલ સૌથી સરળ છે કે કશું જ પકડવાનું નહીં એમાં, તો જલ્દી નિકાલ થાય. તમે કોઈ વ્યૂ પોઈન્ટ પકડી રાખ્યો, નિકાલ કરતા વાર લાગે, પણ તમે સંભાવે નિકાલ કરવો છે એને પકડી રાખ્યું તો ઉકેલ આવી જાય. બરાબર છે. વિકલ્પી થાય
એટલે જવાબદાર થાય. વિકલ્પી થાય એટલે જવાબદાર થાય. આ વિકલ્પી થવું એટલે શું? તો કે હું અંકિત છું એવું થયા એટલે આપણે વિકલ્પી થયા. હવે હું અંકિત છું એ વિકલ્પ થયો એટલે શું થાય કે સારું કરો કે ખરાબ કરો બંનેના જવાબદાર તમે થયા. આ વિકલ્પ એટલે શું? તો કે હું કરતા થયો અને કરતા થયા એટલે પછી જે કંઈ કરીએ આપણે એના જવાબદાર થયા આપણે. એટલે જવાબદાર એટલે શું? તો કે તમે સારું કરશો તો પુણ્ય બંધાશે અને જો પાપ કરશો તો પછી એનું દુઃખ આવશે. કુદરત તમને તો નિરંતર હેલ્પ કરે છે. શું હેલ્પ કરે છે? તો કે તમે જે જવાબદારી લીધી એ પૂરી કરવા માટે કુદરત એ બધા સંજોગો ભેગા કરી આપે છે. જેમ ચોર હોય ને તે ચોરીનું કર્મ હોય તો એને પેલા કુદરત શું કરે છે? તો કે હું તો તને હેલ્પ કરું. એને અંધારું બરાબર આપે, એને દોડવાની શક્તિ આપે, એને અંદર શરીર સરસ રહે, એની આંખો સરસ રહે, બધું એનું મગજ સરસ રહે, કામ કરી શકે. એને જેવું કર્મ બાંધ્યું છે એના માટે કુદરત બધી મદદ કર્યા કરે છે. ચોર હોય, કસાય હોય, દાનેશ્વરી હોય, બધાને કુદરત શું કરે છે? તો કે હું તો મદદ કરું છું. જ્યાં સુધી હું અંકિત છું એવું વિકલ્પ છે ત્યાં સુધી દરેક ક્રિયાના આપણે જવાબદાર છીએ. પછી સારી ક્રિયા હોય કે ખરાબ ક્રિયા હોય, પણ જ્યારે આપણે આ વિકલ્પમાંથી મુક્ત થઈ જઈએ એટલે શું? તો કે રોંગ બિલીફમાંથી રાઈટ બિલીફમાં આવી ગયા. હું કરું છું એ ભાન જતું રહ્યું એટલે વિકલ્પમાંથી આપણે નિર્વિકલ્પમાં અને નિર્વિકલ્પની અંદર આયા આપણે એટલે પછી કોઈ પણ ક્રિયાના આપણે જવાબદાર નથી. હવે આપણા મનથી, આપણી વાણીથી કે આપણા વર્તનથી જે ક્રિયા થાય એ ક્રિયાના જવાબદાર હવે તમે નથી. અને આ જ વાત કૃષ્ણ ભગવાન એ મહાભારતની અંદર અર્જુનને જે ગીતામાં સમજાવે છે એ આ જ વાત છે કે હું કરું છું, હું બધાને મારું છું એવો વિકલ્પ તું કાઢી નાખ. આ તો બધા મરેલા જ છે. તું તો એનો નિમિત્ત છે, તું ક્ષત્રિય છે, એની જોડે આ યુદ્ધ લઈને આવ્યો છું. એટલે કૃષ્ણ ભગવાન એને એ સમજાવે છે કે તું હું કરું છું, હું મારું છું, હું યુદ્ધ કરું છું એ જે વિકલ્પ છે એ વિકલ્પથી તું જવાબદાર બનીશ. અને જો તું નિર્વિકલ્પ થઈશ તો તારી કોઈ ક્રિયાનો તું જવાબદાર નથી પછી. એટલે આપણને દાદા ભગવાને આ જે વિકલ્પ હતો કે હું કરું છું અને હું અંકિત છું એમાંથી મુક્ત કરીને આપણને નિર્વિકલ્પ બનાવ્યા કે હું તો શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત કરતા છે. એટલે હવે આપણે જવાબદાર નથી, છતાં પણ આપણી જાગૃતિ સંપૂર્ણપણે જ્યારે નથી રહેતી ત્યારે શું કરવાનું? તો કે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે ભાઈ પ્રતિક્રમણ કર, અમને દુઃખ થયું. એટલે જેવું પ્રતિક્રમણ કર્યું એટલે આપણું મન પણ ચોખ્ખું થઈ જાય આપણી ફાઇલ નંબર 1 નું, એટલે મુક્ત થઈએ ત્યાંથી. નહીં તો ફાઇલ પાછી બૂમાબૂમ કરવા માંડે અને દુઃખ આપ્યું અને દુઃખ થયું અને હું આવું બોલ્યો, હું આવું થઈ ગયો. એટલે એમાંથી છૂટવા માટે પહેલું પ્રતિક્રમણ. પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તમે જવાબદાર છો.
ત્યાં પછી કોઈ તમારી જવાબદારી છે નહીં. પછી તમે દાન આપો તે તમારી જવાબદારી નહીં, અને તમારાથી કોઈ ખોટું કામ થયું તો તમે જવાબદાર નથી. હવે જ્યાં સુધી હું અંકિત છું, હું જ કરું છું, એ વિકલ્પ છે ત્યાં સુધી જવાબદાર. સમજાયું ને? બહુ જ સુંદર પ્રશ્ન છે, અને આ બહુ બેઝિક વસ્તુ છે. આ આખું જગત પાપ છોડીને પુણ્યમાં આવે છે. એટલે ગુરુ શું કરે તો કેટલું પાપ છોડાવડાવે અને પુણ્ય કરવાનું શીખવાડે. બધા જોડે સરસ રહો, સારું બોલો, રોજ પ્રાર્થનાઓ કરો, ફલાણી લોક સેવા કરો, આવું બધું શીખવાડે. ખરાબ છોડાવીને સારું શીખવાડે, એ બધા ગુરુ કહેવાય. એટલે જ્ઞાન આપે. અને જ્યારે જ્ઞાની હોય એ તો પરમાત્મા કહેવાય. એ તો વિજ્ઞાન આપે આપણને. એટલે શું તો કે આ સારું અને ખોટું બંનેના વિકલ્પમાંથી બહાર કાઢે. સારું એ પણ વિકલ્પ છે અને ખરાબ એ પણ વિકલ્પ છે. અને જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તમે એના જવાબદાર છો. વિકલ્પ જતા રહ્યા પછી બિલકુલ જવાબદાર નથી. એટલે બહુ અદ્ભુત દ્રષ્ટિ દાદા ભગવાને મૂકી છે એમાં કે વિકલ્પ છે ત્યાં સુધી જ તમે જવાબદાર છો. અને કુદરત તો વિકલ્પીને મદદ કરે છે. પછી સારો વિકલ્પી હોય, ખરાબ વિકલ્પી હોય, મદદ કર્યા કરે છે. કુદરત એમાં કશું જ નહીં. કુદરતને કોઈ પક્ષપાત નથી કે સારાને જ મદદ કરવી, ખરાબને નહીં કરવી. કુદરતમાં તો એવું છે જ નહીં કે આ સારું ને ખરાબ. એ તો માણસોની આ જે વિશેષ બુદ્ધિ છે એની અંદર સારું અને ખરાબ છે. બાકી સારું ખરાબ એ તો કુદરતમાં છે જ નહીં. કુદરતમાં કોઈ કાળ પણ નથી, કોઈ સારું ખરાબ એ નથી. કુદરતમાં તો એક જ કાળ અને એક જ સ્થિતિ, નહીં સારું કે નહીં ખરાબ. આ બુદ્ધિ વાળા લોકોને સારું ખરાબ, ભવિષ્ય, ભૂતકાળ, બાકી તો એટલા બહુ જ અદ્ભુત દાદા ભગવાને એમાં દ્રષ્ટિ મૂકી છે વિકલ્પ. અને આપણે હવે નિર્વિકલ્પ થયા. હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ થયા કહેવાય. આ મન મારું છે એ વિકલ્પ. હવે હું મનનો જ્ઞાતા દ્રષ્ટા છું. મન એક જ્ઞેય છે, નિર્વિકલ્પ થયા આપણે. આ વાણી એ ટેપ રેકોર્ડ છે, નિર્વિકલ્પ થયા આપણે. સમજાય ને? બહુ જ સુંદર વાત છે. દખલ કરતા સમજતા તમને 5 વર્ષ લાગશે. બધા પર્યાયોથી તમારે જાણવું પડે. તો એ કેવી રીતના છે? એટલે આ પેલી વાત કરી ને પહેલા આપણે, પહેલા વ્યવહારની અંદર ડખોડખલ સમજતા આગળ જવાનું. અને પછી એ ધીમે ધીમે આ શરીરની બધી ડખોડખલોમાંથી બહાર નીકળે. પછી પોતાના મનના લેવલે આવે. અને એ પૂરું થાય પછી પોતાની બુદ્ધિનું બધું લેવલ આવે. પછી અહંકારના લેવલ અંદર આવે છે. એમાં ડખોડખલ નહીં. એટલે એ આમાં કેવું છે કે પેલી વ્યવહારનું ડખોડખલ ઓછું થશે એટલે પેલો ઉપયોગ અંદર વાળાનું બધું દેખાશે. આપણને મુખ્ય ભાગે શું થાય છે તો કે આ વ્યવહારની અંદર એવી કુટેવ પડી ગઈ છે કે જે ફાઇલ નથી એની અંદર આપણો બધો ઉપયોગ જતો રહે છે. હવે ત્યાંથી એ ઉપયોગમાંથી છૂટા થઈએ તો આપણે આપણી પોતાની ફાઇલ નંબર 1 ની અંદર એ ઉપયોગ ગોઠવાય પાછો. અને એ ધીમે ધીમે આમાં કેવું છે કે આપણને એની સૂક્ષ્મતા માટે એવું કહે છે કે 5 વર્ષ જશે કે 10 વર્ષ થશે. આપણે
પગથિયાની શરૂઆત કરવાની. 25 દાદરા હોય એનો વાંધો નથી. દાદા ભગવાને આપણને વિઝન આપ્યું અને એમની પાસે આપણે શક્તિ માંગીએ છીએ. હે દાદા ભગવાન, મને આ જ્ઞાનને જેમ જેમ સમજાય અને મારી જાગૃતિ એવી વધે એવી મારા ઉપર કૃપા કરજો ભાઈ. અને આપણે ધીમે ધીમે 1 પગથિયું, 2 પગથિયા, 3 પગથિયા એમ ચડતા જઈશું તો અદ્ભુત રીતે આવી જઈશું એમાં. એટલે છે બહુ સૂક્ષ્મ. એમનું કહેવાનો અર્થ એની અંદર એ જ છે કે આ બહુ મોટી જાગૃતિ છે. આપણે એક વાક્ય લાગે છે પણ ખરેખર વાસ્તવમાં એની અંદર બહુ અદ્ભુત જાગૃતિ છે. તમે દાદા ભગવાનના વિડીયો જોશો ને તો ઘણીવાર ખબર પડશે કે આજુબાજુવાળા ઘણીવાર બધી વાતો કરતા હોય ને, દાદા બેઠા હોય ત્યાં એ જોયા જ કરે. તો અને તમે બરાબર જો એમને નિરખો અથવા એમને જુઓ તો ખબર પડે કે તે એમના અંદરના ઉપયોગમાં છે. આપણને તો પેલો મારી શું વાત કરી રહ્યો છે, પછી પેલો બેઠેલો શું કરી રહ્યો છે, ફલાણ, એ બધો ડખો છે. આ બધો આપણે આપણા પોતાના સ્વ ઉપયોગની બહાર નીકળ્યા એ બધો ડખો છે. ફાઇલ હોય ત્યારે આજ્ઞા ધર્મની રીતે આપણે બહાર નીકળવાનું છે બસ. એ સિવાય આપણે આપણો જે ઉપયોગ છે એને આપણી ફાઇલ નંબર 1 શુદ્ધાત્માની અંદર રાખો. સમજાયું ને? પૂછું તો કે અનન્ય ભાવ માટે મને કહેશો કે અનન્ય ભાવ દાદા ભગવાન ઉપર? જરૂર. અનન્ય ભાવ એ આપણા જાતે ઉત્પન્ન કરવાથી નથી થતો. એ સહેજ ઉત્પન્ન થાય છે. અનન્ય ભાવ એટલે શું? તો કે આપણા ચિત્તની અંદર એમના સિવાય બીજું કોઈ જ નહીં એવું જ્યારે અંદર થઈ જાય ત્યારે જ્ઞાની પુરુષ અને અનન્ય ભાવ કહે છે. એમના સિવાય અન્ય કોઈ પણ વિશે એવો બીજો ભાવ ઉત્પન્ન ના થાય કે આ એટલે આ જ બસ. બીજા માટે પૂજ્યતા હોય પરંતુ જ્ઞાની પુરુષ પ્રત્યેનો જે ભાવ છે કે મારું પોતાનું જ સ્વરૂપ છે એ અનન્ય ભાવ. અને એ જેમ જેમ આપણને એમની દશા સમજાતી જશે ને એમ એની મેળે ઉત્પન્ન થશે. એમણે આપણને શું આપ્યું છે, એમનું જ્ઞાન શું છે, એ કેવા પુરુષ છે, જેમ જેમ સમજાશે એમ અનન્યતા આવતી જશે. અનન્યતા વધતી એટલી બધી વધી જશે કહો દાદા ભગવાન વિના કંઈ જ ખપે નહીં. એ જ્યારે થાય ત્યારે જાણવું કહો અનન્યતા એ આપણી અનન્યતા એ આપણે જ્ઞાન પામવા માટેનું બહુ મોટું એક અંતરની આપણી સાધના છે. તો વિનય છે અંદર. જેમ હજુ આપણને જ્ઞાનીને મળ્યા છતાં આપણને એવું લાગે કે હજુ આમનું સાંભળવા જેવું છે, હજુ આમનું જાણવા જેવું છે, હજુ આવું કરીએ દાદા જેવું જ કહે છે. દાદા ભગવાનની જે વાતો છે એવી જ આમની વાતો છે. એટલે આપણને જે આ બધું હજુ કઈ ને કઈ આવું બધું દેખાયા કરે છે એ પેલી અનન્યતાને હજુ અવરોધ કરે છે. એનું કારણ શું છે? તો કે આપણને પેલી જે પારક શક્તિ છે એ ઓછી છે.
જેટલી પોતાની પારક શક્તિ વધી એને ખબર પડતી ગઈ કહો દાદા ભગવાનના શબ્દની અંદર વિજ્ઞાન ભરેલું છે, વાસ્તવિકતા ભરેલી છે, અને એમનો એક એક શબ્દ એ બુદ્ધિ વગરનો છે, બિલકુલ બુદ્ધિ નથી એમાં. આત્માની હાજરીમાં એમની વાણી નીકળી રહી છે. એટલે કહેતા ને કે આવરણ ભેદી વાણી છે. આ એક એક શબ્દ કેવા છે? આવરણ ભેદી શબ્દો. એટલે જેમ જેમ આપણને દાદા ભગવાનની જે દશા, એમની વાણીની અંદરનું વિજ્ઞાન સમજ પડશે ત્યારે થશે કે દાદા તે દાદા જ છે. એ બહુ મોટી અનન્યતા છે. આ દાદા ભગવાનની જે કુદરતી રીતે ઉત્પન્ન થયેલી દશા છે, એમને પોતે જાતે કરેલું નથી. આ એમને કોઈએ આપેલું નથી, પરંતુ કુદરતી એવી ઘટના બની અને એની અંદર એમને આ જ્ઞાન પ્રગટ થયેલું છે. એટલે જેમ જેમ આપણને કિંમત સમજાશે ત્યારે પેલી અનન્યતા આવશે. હજુ આપણે તો એવી કિંમત નથી. આપણને દુઃખ પડે ત્યારે જ્ઞાન શોધીએ, ભગવાનને યાદ કરીએ, અથવા તો આપણા મનને ગમતું હોય એટલે કોઈ વાંચીએ, જાણીએ, એવું બધું છે. એ જે ખૂબ સુંદર આપણે દાદા ભગવાનની, આપણી અંદર બેઠેલા ભગવાનની ગુરુ પૂર્ણિમાને માણી. નિરંતર આવો જ આનંદ આપણા જીવનમાં કાયમ માટે રહ્યા જ કરે એવી દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ.